હર હર મહાદેવ. આજનો વિષય છે જન્મ કુંડળીના લાભ સ્થાન ઉપર, જેને આપણે 11મું સ્થાન પણ કહીએ છીએ. બીજું, વિશેષ ધનની પ્રાપ્તિ અને અચાનક ધનની પ્રાપ્તિ માટે આ સ્થાન ખૂબ મહત્વનું છે. બીજું કે 10મું સ્થાન જે કર્મસ્થાન છે, તેનાથી થતા લાભ અને નુકસાન એ આપણે એકાદશ ભાવ પરથી જોઈએ છીએ. આ સ્થાનને ધન સ્થાન અને પંચમ સ્થાન સાથે ઘણો બધો નિકટનો સંબંધ છે. રાશિના ક્રમ પ્રમાણે નૈસર્ગિક કુંડળી મુજબ 11મા સ્થાનનો માલિક શનિદેવ થાય છે, કુંભ રાશિનું. માટે કુંભ રાશિના અધિપતિ શનિ કુંડળીમાં બળવાનો હોય તો સારું રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય છે. અને રાશિ સાથેના 3જા, 7મા અને એકાદશમાં સ્થાનોનું ત્રિકોણ એ ધનદર્શક ત્રિકોણ છે. અને આ ત્રિકોણના સ્વામીઓ બુધ, શુક્ર અને શનિ નવમ પંચમ યોગમાં હોય તો જાતકને ખૂબ ધનવાન બનાવે છે અને જાતક ધનની પ્રાપ્તિ અપાર મેળવતો હોય છે. હર હર મહાદેવ.